નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તા વિશે। દેશભરના લાખો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 માર્ચે ગુવાહાટીની મુલાકાત દરમિયાન પીએમ કિસાનનો 22મો હપ્તો જાહેર કરશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના 9.32 કરોડ ખેડૂતોને આશરે 19,000 કરોડ આપવામાં આવશે। કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે આ જાહેરાત કરી હતી। પીએમ મોદીનો કાર્યક્રમ ગુવાહાટી, આસામમાં યોજાશે। ખરીફ પાકની વાવણી પહેલાં જારી કરાયેલ આ 2,000ની રકમ ખેડૂતોને બીજ, ખાતર અને જંતુનાશકો જેવા આવશ્યક કૃષિ ઇનપુટ ખરીદવા મદદ કરી શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 19 નવેમ્બરના રોજ પીએમ કિસાનનો 21મો હપ્તો જારી કર્યો હતો। ત્યારથી દેશભરના લાખો ખેડૂતો 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ યોજનાના અગાઉના ડેટા અનુસાર ફેબ્રુઆરી 2025માં 9.8 કરોડ ખેડૂતોને 19મા હપ્તા તરીકે 22,000 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ઓગસ્ટ 2025માં 20મા હપ્તા તરીકે 9.7 કરોડ ખેડૂતોને 20,500 કરોડ અને નવેમ્બર 2025માં 21મા હપ્તા તરીકે 9 કરોડ ખેડૂતોને 18,000 કરોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। 21મા હપ્તા સુધી કુલ આશરે 4.9 લાખ કરોડના વિતરણ સાથે પીએમ કિસાન સન્માન નિધિ કૃષિ ક્ષેત્ર માટે સરકારના મુખ્ય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી કાર્યક્રમોમાંનો એક છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો અને તેમનો ખર્ચ ઘટાડવાનો તેમજ આવક વધારવાનો છે। સરકારના ડેટા તપાસ દરમિયાન મોટી સંખ્યામાં એવા નામ હટાવવામાં આવ્યા છે જે યોજનાના નિયમો પ્રમાણે પાત્ર નહોતા। આ કારણે લાભાર્થીઓની યાદી સતત અપડેટ કરવામાં આવી રહી છે। હકીકતમાં સરકારી જાણકારી જણાવે છે કે છેલ્લા કેટલાક હપ્તા દરમિયાન લગભગ 1.12 કરોડ ખેડૂતોના નામ લાભાર્થી યાદીમાંથી હટાવવામાં આવ્યા હતા, જ્યારે ઓગસ્ટ-નવેમ્બર 2025ના હપ્તામાં આ સંખ્યા ઘટીને લગભગ 9.35 કરોડ રહી ગઈ। અધિકારીઓનું કહેવું છે કે ખાતરી દરમિયાન એવા મામલા સામે આવ્યા છે જે આ યોજનાના નિયમોમાં આવતા નહોતા, તેને યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે। સરકારે તે સ્પષ્ટ કરી દીધું છે કે યોજનાનો લાભ મેળવવા માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે। જે ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી તેને હપ્તો મેળવવામાં સમસ્યા થઈ શકે છે। ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર ઓટીપી દ્વારા ઈ-કેવાયસી કરાવી શકે છે। જો મોબાઈલ પર ઓટીપી આવી રહ્યો નથી કે કોઈ સમસ્યા છે તો નજીકના કોમન સર્વિસ સેન્ટર જઈ બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરાવી શકે છે। જો કોઈ ખેડૂત જાણવા ઈચ્છે છે કે તેનું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં તો તે ઓનલાઈન ચેક કરી શકે છે। તે માટે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈ બેનિફિશિયરી લિસ્ટ સેક્શનમાં રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી ભરવી પડશે। ત્યારબાદ ગામના બધા લાભાર્થીઓની યાદી જોવા મળશે। આ સિવાય બેનિફિશિયરી સ્ટેટસ વિકલ્પમાં આધાર નંબર, બેંક ખાતું કે મોબાઈલ નંબર નાખી ચૂકવણીની સ્થિતિ જોઈ શકાય છે।